આખા દિવસમાં ઘણા મોટા સમાચાર બન્યા છે, ઘણી તમારી જાણવા જેવી ઘટનાઓ બની છે. હવે આ બધી ઘટનાઓ જાણવા માટે આપણી પાસે પૂરતો સમય નથી હોતો, એટલે આપણે ટીવી નથી જોતા, છાપું નથી વાંચતા. પણ હવે આખા દિવસના બધા જ સમાચાર જે તમારા જાણવા જેવા છે, તમારે ટૂંકમાં જો જોવા હોય ને તો તમારે આ વિડીયો આખો જોઈ લેવાનો છે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો જો તમે ગુજરાતમાં એસટી બસમાં પ્રવાસ કરો છો તો તમારી માટે થોડા ચોંકાવનારા સમાચાર છે. કારણ કે આજથી જે એસટી બસના દર છે, જે ટિકિટના ભાવ છે, તેમાં વધારાની જાહેરાત કરી દેવામાં આવી છે. એસટી બસોના ભાડામાં 10% જેટલો વધારો ઝીંકાયો છે અને આ વધારો વિવિધ દરની ટિકિટો પર ₹1 થી લઈને 4 સુધી કરવામાં આવ્યો છે. લોકલ સર્વિસમાં મુસાફરી કરતા અંદાજે 10 લાખ મુસાફરોને 48 કિલોમીટર સુધીની મુસાફરીમાં આજે રૂપિયાનો વધારો થયો છે, એ ચૂકવવો પડશે. અને આ નિર્ણયથી આશરે 27 લાખ જેટલા મુસાફરોને અસર પણ પડશે. પર એકવાર એક સમાચાર સામે આવ્યા છે કે જે મ્યાનમારથી છે. મ્યાનમારમાં ગઈકાલે એક ભૂકંપ આવ્યો હતો. 7ની તીવ્રતાનો ભૂકંપ હતો, જેને જ કારણે હજારો લોકોના મોત થઈ ગયા છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અનઓફિશિયલી 10,000 કરતાં પણ વધારે લોકોના મોત થઈ ગયા છે. પરંતુ આજે ફરી એકવાર ત્યાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા લગભગ 5ની આસપાસની હતી, જેને જ કારણે લોકોમાં ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. મ્યાનમારમાં ભૂકંપથી થયેલી તબાહીમાં ભારત મદદે પહોંચ્યું છે. 15 ટનથી વધુની રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી છે. સ્વચ્છતા કીટ, ફૂડ પેકેટ, ધાબળા, જનરેટરની સહિતની વસ્તુઓ મોકલવામાં આવી છે. આટલું જ નહીં, મ્યાનમારમાં વસતા ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી નંબર 9595419602 પણ જાહેર કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, આગળના સમયમાં વિશ્વમાંથી પણ લોકો અને ખાસ કરીને સરકારો મ્યાનમારની મદદે આવી રહ્યા છે. દરરોજની જેમ આજે પણ ગુજરાતમાંથી દારૂ પકડવાની જે ઘટના છે સામે આવી છે. અને આ જે ઘટના છે એ અમદાવાદના નિકોલ વિસ્તારમાં બની હતી. અને કોઈ નાની મોટી રકમનો નહીં, પરંતુ 43 લાખની રકમનો આજે જે દારૂ છે એ પકડાઈ ગયો છે. નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે પીસીબીએ બાતમીના આધારે દરોડા પાડીને કન્ટેનરમાંથી થતી દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો છે. 18,300 બોટલ દારૂ જપ્ત પણ કર્યો છે. સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે અત્યારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાવાના છે કે નહીં, આ પ્રશ્ન કદાચ તમારા મનમાં પણ હશે. કારણ કે આમ જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરને ફોન પણ કરેલો હતો. પછી આ બાદ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે મને ભલે કેજરીવાલનો ફોન આવ્યો, પરંતુ અમારી રાજકારણને લઈને કોઈ ચર્ચા નથી થઈ રહી. અને એમને એમ પણ કહ્યું છે કે મેં મુદ્દો ઉઠાવ્યો છે, એનો મતલબ એમ નથી કે મારે રાજકારણમાં જવું છે. અને હું જો રાજકારણમાં જઈશ, લોકોને એવું લાગશે કે મારે રાજકારણમાં જવું હતું, એટલા માટે થઈને મેં મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ હું અત્યારે હાલ રાજકારણમાં જવાનો કોઈ જ વિચાર નથી કરી રહ્યો. ગાંધીનગરમાં જે આરોગ્ય કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે, એમની અટકાયત કરવામાં આવી છે. આટલું જ નહીં, જે પીટી શિક્ષકોના ઉમેદવારો છે એમની પણ આજે અટકાયત કરવામાં આવી હતી. ખેલ સહાયક યોજના રદ કરવાની માંગણી સાથે દેખાવ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. અને પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરીને તેમને વાનમાં બેસાડી દીધા હોય એવો પણ વિડીયો વાયરલ થયો છે. અત્યારે ગુજરાતભરના ખેલ સહાયકોને છૂટા કરવામાં આવે છે. અને હવે ફોર્મ ભરવાથી લઈને પસંદગી સુધીની જે લાંબી પ્રક્રિયા ચાલે છે, એ સમયે તેમને ઘરે બેસી રહેવું પડે છે. અને એ સમય પૂરતી તેમની જે આવક છે એ પણ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. એટલું જ નહીં, આ જે ખેલ સહાયકો છે તેમને ઉનાળુ અને શિયાળુ વેકેશનનો પગાર પણ નથી આપવામાં આવતો. એટલે કે વર્ષમાં તેમને ફક્ત 7 થી 8 મહિનાનો જ પગાર ચૂકવવામાં આવે છે. આજે ગુજરાતમાં 2 હિટ એન્ડ રનની કેસની ઘટના સામે આવી છે. કે જ્યાં પહેલી ઘટના એ છે કે વડોદરાના વાઘોડિયાના માળો ઘર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ડમ્પર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં એક્ટિવા પર સવાર માતા દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ તો લેવાઈ ગયા, પરંતુ 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલનું મોત થઈ ગયું હતું. જ્યારે બીજી ઘટના એવી છે કે સુરતના પાંડેસરાના બામરોલી વિસ્તારમાં કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું. જો કે પરિવાર માત્ર ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે કાર ચાલક ફરાર થવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે લોકોએ તેને પકડીને ઢોર માર માર્યો હતો. હવે એવું લાગી રહ્યું છે કે થોડા જ દિવસોમાં અચ્છે દિન આવવા જઈ રહ્યા છે. કારણ કે આજે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ એવા સંકેતો આપ્યા છે કે ટૂંક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. એમને જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ વર્તમાન સ્તરે રહેશે તો આવનાર સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જાણીતું છે કે લોકસભા ચૂંટણી પહેલા 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2 ઘટાડો કરવામાં આવ્યો હતો. અને આ પહેલા વર્ષ 2022માં થોડો ઘટાડો કરવામાં આવ્યો હતો. અને હવે એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. અત્યારે અમિત શાહનું એક નિવેદન ઘણું ચર્ચામાં છે. એ નિવેદન એ છે કે એમને કહ્યું છે કે અત્યારે પશ્ચિમ બંગાળમાં જેટલા પણ બાંગ્લાદેશીઓ આવે છે એમને ટીએમસી મદદ કરી રહી છે, તેમના આધાર કાર્ડ બનાવી રહી છે અને તેમને ભારતમાં ઘુસાડી રહી છે. તેમને એમ પણ કહ્યું છે કે આ વધારે સમય સુધી નથી ચાલવાનું. પશ્ચિમ બંગાળમાં જ્યારે કમળ ખીલશે ત્યારે બધી જ વસ્તુ બંધ થઈ જશે. હવે આપણે ક્રિકેટની વાત કરી લઈએ તો અત્યારે ક્રિકેટનો તહેવાર કહેવાતો આઈપીએલ ચાલી રહ્યો છે. અને ગઈકાલે સીએસકે એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સ અને આરસીબીની મેચ રમાઈ હતી, જેમાં સૌથી મોટો ઉલટફેર એ જોવા મળ્યો હતો કે સીએસકે સામે આરસીબી 50 રને જીતી ગઈ હતી.
અને આ બધા વચ્ચે અત્યારે થાલા એટલે કે મહેન્દ્રસિંહ ધોની છે એ સૌથી વધારે ચર્ચિત વિષય બન્યા છે, કારણ કે આ મેચમાં તેઓ 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા. હવે આ નિર્ણયની ઇરફાન પઠાણ, રોબિન ઉથપ્પા અને આકાશ ચોપરા જેવા પૂર્વ ક્રિકેટરોએ ટીકા કરી હતી. અને આ સાથે સાથે હવે વિરેન્દ્ર સહેવાગે પણ MS ધોની પર સવાલ ઉઠાવતા તેની સાથે જબરી મજાક પણ ઉડાવી છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે જે ધોની છે એ 19 અથવા તો 20મી ઓવરમાં આવે છે, પરંતુ આ મેચમાં તેમને 15 અથવા તો 16મી ઓવરમાં જ આવી જવું પડ્યું હતું. અને એટલે જ તેમને વ્યંગ કરતા કહ્યું કે જે ધોની છે એ મેચમાં થોડા વહેલા આવી ગયા હતા. હવે વાત કરી લે ટેરિફની. એટલે કે અમેરિકાએ જ્યારથી ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી ભારત સહિત ઘણા બધા લોકો, ઘણા બધા દેશો ચર્ચામાં છે. આની સાથે તેઓ ટેન્શનમાં છે, કારણ કે ભારત લગભગ 100% સુધીનો ટેરિફ અમેરિકા ઉપર લગાવે છે. એને જ કારણે હવે અમેરિકાએ નક્કી કર્યું છે કે જેટલું ટેરિફ ભારત લગાવશે એટલું જ ટેરિફ આગળના સમયમાં અમે પણ ભારત ઉપર લગાવીશું. પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ થોડા ધીમા પડ્યા છે, એટલે કે થોડા ઠંડા પડ્યા હોય એવું પણ લાગી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે પીએમ મોદીને તેમના સારા મિત્ર અને સ્માર્ટ વ્યક્તિ ગણાવ્યા હતા. ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવતી ડ્યુટીની ટ્રમ્પની સતત ટીકા વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે અગાઉ એમ કહ્યું હતું કે 2 એપ્રિલથી અમે સમાન ટેરિફ લાગવીશું. હવે આગળના સમયમાં ખબર પડશે કે તેઓ આના પોતાના વચન ઉપર કેટલા ટકી રહે છે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.